ત્યારે પીએમ મોદીના આગમનના મુદ્દે તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે। 16મી સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ પર જંગી સભા સંબોધવાના છે। જે મુદ્દે જીએમડીસીમાં મોટો વોટરપ્રૂફ ડોમ તૈયાર કરાયો છે। આ કાર્યક્રમમાં 1 લાખથી વધુ કાર્યકર્તાઓ પીએમનું અભિવાદન કરશે। ત્યારે પીએમના કાર્યક્રમને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને સાથે રાખીને સ્થળ પર ચેકિંગ થયું હતું। પીએમના કાર્યક્રમને લઈને ડીસીપી, એસીપી, પીઆઈ, પીએસઆઈ સહિત 5000થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં રહેશે। આ મુલાકાતને લઈને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડ પર છે અને સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે મળીને સતત ચેકિંગ કરી રહ્યું છે। આગામી સમયમાં જે વીવીઆઈપી બંદોબસ્ત થનાર છે એના માટે પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે। આગામી જે પોલીસ બંદોબસ્ત છે એમાં 2500થી વધારે પોલીસ અધિકારી અને કર્મચારી જે છે બંદોબસ્તમાં જોડાશે। એની સાથે સાથે ટ્રાફિકના કોઈ તકલીફ ના થાય એના માટે ટ્રાફિક પોલીસના પણ બંદોબસ્ત ત્યાં યોજવામાં આવશે। અને અહીંયા જે બંદોબસ્ત છે એમાં જે પોલીસ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહી છે। પોલીસની સાથે સાથે ડોગ સ્ક્વોડ છે એ પણ આમાં જોડાયા છે અને ખાનગી કપડામાં પોલીસ પણ અહીંયા જોડાયા છે અને ટ્રાફિક માટે જે જાહેરનામા છે ડાયવર્ઝન માટે એ પણ અલાયદા કરવામાં આવશે।